નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત એની અંદર આજે આપણે સ્વાધ્યાય 10.2ની અંદર નકશો આપેલો છે. તો નકશો સમજીએ. નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ કે સ્થળને અન્ય વસ્તુ, કોઈ પણ અન્ય વસ્તુ દર્શાવી હોય તો સ્થળની સાપેક્ષે એના સંદર્ભમાં નકશા દ્વારા દર્શાવવામાં આવે છે. જુદી જુદી વસ્તુ સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતો એટલે કે સિમ્બોલમ, સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નકશામાં કોઈ યથાર્થ ચિત્ર કે સંદર્ભ નથી, જેથી નકશામાં દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણને કોઈ સ્થાન નથી. એટલે કે નકશામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દર્શાવવાની જરૂર હોતી નથી. નકશામાં દરેક સમાન વસ્તુનું કદ એકસરખું રાખવામાં આવે છે. કોઈ પણ સ્થળનો નકશો હંમેશા તેના ટોપ વ્યૂ ઉપરથી દેખાતું દ્રશ્યને ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે અને નકશામાં અન્ય કોઈ દ્રશ્ય એટલે કે વ્યૂને કોઈ સ્થાન નથી. એટલે કે આપણે જે નકશાનું નિરીક્ષણ કરીએ છીએ, જે નકશો દોરેલો છે એના ટોપ વ્યૂના આધારે દરેક વસ્તુને દર્શાવવામાં આવી છે. હવે આ ધ્યાનથી આપણે નકશાનું નિરીક્ષણ કરવાનું છે અને એના નકશાની અંદર પ્રમાણ માપ એટલે કે એનું સ્કેલ માપ જે છે એનો ઉપયોગ થાય છે. નિશ્ચિત નકશા માટે એનું સ્કેલ માપ એક જ રહે છે, એટલે કે તે બદલાતું નથી. વાસ્તવિક અંતરને પ્રમાણસર ઘટાડીને નકશાને કાગળ પર દર્શાવવામાં આવે છે. અહીં આપણે નકશો આપેલો છે. એ નકશાની અંદર જોઈએ તો વસ્તુઓ એટલે કે કઈ કઈ જગ્યાએ શું આવેલું છે, કયા રોડ ઉપર અને કયા રોડને ટચ થાય છે એ જોઈએ. તો ઉપરના ભાગમાં જોઈએ આપણે. હવે આ માર્ગ એ છે, એ માર્ગની અંદર કબ્રસ્તાન છે, હોસ્પિટલ, પુસ્તકાલય છે. ત્યારબાદ એના પછીના માર્ગ એ પછી અહીં નીચે જઈએ તો નહેરુ માર્ગ આવે છે. ત્યારબાદ માર્ગ બી આવે છે અને માર્ગ સી છે. તો એ માર્ગની અંદર આપણે જોવાનું છે કે નહેરુ માર્ગ છે. આ નહેરુ માર્ગમાં એની નીચે બજાર છે, વસાહત છે, ગાંધી રોડ છે, પોલીસ સ્ટેશન છે. માર્ગ બી છે, એની અંદર વચ્ચે શાસ્ત્રી માર્ગ, વસાહત, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, બગીચો એ માર્ગ સી પછી છે. ત્યારબાદ કોમ્યુનિટી હોલ છે અને માર્ગ ડીમાં આ માર્ગ ડી છે. તો એમાં બસ સ્ટેશન, તળાવ, વોટર પ્લાન્ટ અને આ બધે માર્ગ જોડતા જાય છે, એ, બી, સી અને ડી. આ રીતે આપણે આપેલ જે નકશો છે એની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને પ્રશ્નની અંદર આપણે અલગ અલગ સ્થળો છે એને અલગ અલગ રંગોથી નકશામાં એને દર્શાવવાનું છે. હવે નકશામાં કઈ રીતે દર્શાવવાનું છે, રંગપૂર્ણી કઈ રીતે કરવાની છે, તો કે પાણી હોય તો બ્લુ બતાવવાનું છે, ફાયર સ્ટેશનને લાલ રંગથી દર્શાવવાનું છે. ને પુસ્તકાલયના જે રંગો નારંગી છે એ પુસ્તકાલય નારંગી રંગ એટલે ઓરેન્જ અને શાળાનામાં પીળો, બગીચામાં લીલો, કોલેજમાં ગુલાબી અને હોસ્પિટલમાં જાંબલી અને કબ્રસ્તાનમાં કથ્થાઈ રંગ દર્શાવવાનો છે. ત્યારબાદ બી જે છે એ તમારે જાતે કરવાનો છે. નહેરુ રોડ અને રોડ સી જ્યાં ભેગા થાય છે ત્યાં લીલા રંગનો એક્સ કરો અને ગાંધી રોડ એ જ્યાં મળતા હોય ત્યાં લીલા રંગનો વાય કરો. તો આપણે જેમ નકશામાં નજીકથી જોઈશું તો નહેરુ રોડ છે, તો નહેરુ રોડ અહીં આવેલો છે અને માર્ગ સી છે. તો ત્યાં કને જ્યાં ભેગા થાય છે ત્યાં લીલા રંગનો આપણે એક્સ દોરવાનો છે. એટલે આ રીતે લીલા રંગનો એક્સ દોરીને બતાવવાનું છે. ત્યારબાદ છે કે બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી દોરો. ડી છે બગીચો અને બજારમાં બેમાંથી પૂર્વ દિશામાં શું આવેલું છે. તો આપણે ફરી નકશો જોઈએ કે બજાર છે અને બગીચો. તો કયું પહેલાં પૂર્વ દિશા તરફ આવેલું છે, આ બજાર અને આ બગીચો. તો એની અંદર સૌ પ્રથમ પૂર્વ દિશા તરફ કયું, પૂર્વ દિશામાં શું આવેલું છે આ બેમાંથી,
તો આ બેમાંથી જે પૂર્વ દિશા તરફ આવે છે એ બગીચો છે, અહીં દર્શાવેલું છે એ પૂર્વ દિશા તરફ છે. ત્યારબાદ એ પ્રશ્ન છે કે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાંથી કયું સ્થળ વધારે દક્ષિણ દિશામાં આવેલું છે. તો ફરી આપણે નકશો જોઈએ જેથી ખ્યાલ આવે. કે નકશાની અંદર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાંથી કયું સ્થળ દક્ષિણ તરફ છે દિશામાં. તો આપણે જોઈએ માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા. તો પ્રાથમિક શાળા અહીંયા આવેલી છે. હવે દક્ષિણ એટલે આપણે હંમેશા યાદ રાખવાનું, નકશો હોય તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ રીતે દર્શાવવામાં આવે છે. એટલે હવે આ દક્ષિણ વિભાગ છે, તો માધ્યમિક શાળા છે એ શું છે, દક્ષિણ દિશામાં આવેલી છે. માટે આપણે જો એ પ્રશ્નનો જવાબ લખવાનો હોય તો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાંથી માધ્યમિક શાળા છે એ વધારે દક્ષિણ દિશા તરફ આવેલી છે. હવે ચોક્કસ પ્રમાણમાં સ્કેલ લઈ તમારા શાળાના મેદાનના નકશા દોરો અને તેમાં દરેક વસ્તુ, મુખ્ય મકાન, બગીચો વગેરે દર્શાવો. તો તમારે પણ હવે કોઈ એવું આપણી શાળાનો અથવા તો તમે જ્યાં રહ્યો છો એ ઘરનો નકશો બતાવવાનો હોય તો એ નકશા માટે સિમ્બોલનો ઉપયોગ કરીને નકશો બતાવી શકાય. અહીં 10.4 આકૃતિ જોઈએ તો એ શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ, ધાર એટલે એજ અને ફલક એટલે ફેસ. અહીં આ જે આપેલા આકૃતિ છે એ નીચેના ઘન આકારો જુઓ. પહેલાં એનું આપણે નિરીક્ષણ કરવાનું છે. નિરીક્ષણની અંદર કે શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ, પછી મુખ ફલક એટલે ફેસ કહેવાય છે, અને ધાર દર્શાવવામાં આવી છે. તો શિરોબિંદુ એટલે કે જે બિંદુઓ વડે જોડવામાં આવે છે, આ ફ્રન્ટ ભાગ છે. એવી જ રીતે આ બિંદુઓ પાછળની ભાગમાં પણ છે. તો આ શિરોબિંદુઓ કહેવામાં છે. આ જે આખો ભાગ છે એને મુખ ફલક એટલે ફેસ કહેવામાં આવે છે. અને નીચેની જે રેખાખંડ ધરાવે છે એ શું છે કે ધાર ધરાવે છે, હેડ્જ ધરાવે છે. તો આ મુજબ શિરોબિંદુ જે ઘન આકારો છે એને શિરોબિંદુ, મુખ ફલક અને ધાર વડે તારવવામાં આવે છે અલગ. અહીં આપણે તમામ ઘન આકારો છે, ઘન બહુકોણો છે, એના જોડાણથી તૈયાર થયેલ છે. બહુકોણથી ઘેરાતા સમતલીય ભાગને આપણે ફલક કહીએ છીએ. અને આમ ઉપરોક્ત તમામ ઘન આકારો એટલે કે ફલક ફેસથી બનેલા છે. આ ફલક જ્યાં મળે છે તેને ધાર કહેવામાં આવે છે. તો ફલક કયું છે, આકૃતિની અંદર આપણે અહીંયા કને દર્શાવેલું છે. આ જે સપાટ ભાગ બતાવવામાં આવ્યો છે એ ફલક છે. ઘન આકારોની અંદર સમતલીય ભાગને ફલક કહેવામાં આવે છે. મેં તમને પહેલાં બી બતાવેલું હતું. એટલે અહીં જે ઘન આકારો બતાવેલા છે એની અંદર જે ફેસ છે, આ ફલક છે, આ બધો ભાગ છે ફેસ કહેવામાં આવે છે, ફલક કહેવામાં આવે છે. ને આ બધા ભાગોને ફલક કહેવામાં આવે છે. તો એ ફલકની અંદર જ્યાં બનેલા છે અને આ ફલક જ્યાં મળે છે તેને ધાર કહેવામાં આવે છે. તો ધાર જે છે એ નીચેનો ભાગ છે એની ધાર છે, દરેકની ધાર. ત્યારબાદ ધાર જે છે એ રેખાખંડ સ્વરૂપે હોય છે. આ ધાર જ્યાં મળે છે તેને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે, અને આ શિરોબિંદુ બિંદુ સ્વરૂપે હોય છે. મેં તમને પહેલાં બી બતાવેલું. તો આપણે લંબઘનની જે આકૃતિ જોઈ હતી એની અંદર આ બિંદુઓ વડે શિરોબિંદુ કહેવામાં આવે છે, જે ફ્રન્ટ સાઈડ હોય છે અને બેક સાઈડ એટલે કે સાઈડ વ્યૂમાં જ હોય છે. હવે આ જે શિરોબિંદુ છે વર્ટાઈસ છે, તેને વર્ટાઈસ તરીકે ઓળખવામાં આવે છે, અને આ શિરોબિંદુ સ્વરૂપે હોય છે. આમ આવા ઘનને બહુફલક કહેવામાં આવે છે. બહુફલક એટલે કે પોલીહેડ્રોન્સ કહેવામાં આવે છે. આ બહુફલકો જે છે, તો અહીં જે આપેલા બહુફલકો છે, આ બહુફલકો એટલે કે પોલીહેડ્રોન્સ છે. અને આ જે બહુફલકો છે
એ નોન પોલીહેડ્રોન્સ, એટલે આ બહુફલકો નથી માટે એને નોન પોલીહેડ્રોન્સ કહેવામાં આવે છે. હવે બહુફલક હોય કે બહુફલક ન હોય તેવા ઘન આકારો ને તમને મેં પહેલાં જ વાત કરી કે બહુફલક એટલે પોલીહેડ્રોન્સ જે હોય એને પોલીહેડ્રોન્સ કહેવાય છે, અને ઘન આકારો નથી હોતા તેને નોન પોલીહેડ્રોન્સ કહેવામાં આવે છે. કઈ રીતે એકબીજાથી જુદા પડે છે, તો આ વાત સમજવા માટે આપણે જે ઉપરોક્ત આકૃતિ જોઈએ એને આપણે ધ્યાનથી જોવાની છે. અને નોન પોલીહેડ્રોન્સ ઘન આકારમાં વક્ર સપાટી આવેલી છે, જ્યારે પોલીહેડ્રોન્સમાં માત્ર સમતલ ભાગ જ આવે છે. હવે આપણે જોવું હોય તો સમતલ ભાગ જે છે એ પોલીહેડ્રોન્સ છે. સમતલ એટલે કે સીધા એક સમતલ સપાટીમાં આવેલા હોય. આ બધી સમતલ સપાટીઓ છે, અહીં જે છે સમતલ સપાટીઓ આવેલી છે, એટલા માટે એ પોલીહેડ્રોન્સ કહેવાય છે. અને ગોલક છે, શંકુ છે અને નળાકાર છે, તો એ નોન પોલીહેડ્રોન્સ કહેવામાં આવે છે, કારણ કે તેની સપાટી કેવી છે તો કે વક્રીય છે. આની સપાટી વક્રીય છે, ગોળાકાર દર્શાવે છે, એટલે એ વક્રીય સપાટી ધરાવે છે, માટે નોન પોલીહેડ્રોન્સ કહેવામાં આવે છે. હવે અહીં આપણે આપેલી છે વક્ર સપાટી, કઈ રીતે વક્ર સપાટી છે, માટે કે ગોલક છે, આ ગોલક છે એની વક્ર સપાટી નીચે જે છે, ત્યારબાદ શંકુની વક્ર સપાટી જોઈએ, એનો આ ઉપરનો પાયો છે ને આ એની વક્ર સપાટી છે. ત્યારબાદ નળાકાર છે, તો આ વક્ર સપાટી છે, એની બધી જ જે પાયો છે ગોળાકાર છે, અને આ એની વક્ર સપાટી છે. ત્યારબાદ નીચે છે કે બહિવૃત્ત બહુફલક અને બહિવૃત્ત બહુફલક નથી, એની આકૃતિ દર્શાવવામાં આવી છે. તો આકૃતિની અંદર બહિવૃત્ત બહુફલક છે. તો બહિવૃત્ત બહુફલક કોને કહેવામાં આવે છે, કે જેના બહિવૃત્ત બહુકોણ જેવા જ હોય છે. એનો ખ્યાલ કેવો હોય છે, બહિવૃત્ત બહિકોણ જેવો હોય છે, જેની અંદર અહીં બહિવૃત્ત બહુફલકની આકૃતિઓ આપેલી છે, અને બહિવૃત્ત બહુફલક નથી, એની આકૃતિ દર્શાવવામાં આવી છે. તો હવે ત્યારબાદ આપણે જોઈએ કે સામાન્ય બહુફલક કોને કહેવામાં આવે છે, તો જ્યારે બહુફલકના દરેક ફલક સામાન્ય ફલક હોય અને તેના દરેક શિરોબિંદુ વર્ટેક્સ પર સરખી સંખ્યાના ફલક મળતા હોય, ત્યારે તેને સામાન્ય બહુફલક કહેવામાં આવે છે. આ સામાન્ય બહુફલક છે તેના દરેક ફલક એકરૂપ સામાન્ય બહુકોણ હોય છે, તેના શિરોબિંદુ પર સરખી સંખ્યામાં ફલક છે. હવે આપણે અહીં બહુફલક વિશે જોયું, બહિવૃત્ત બહુફલક જોયું અને બહિવૃત્ત બહુફલક નથી એના વિશેની જાણકારી મેળવી. તો આપણે એના આધારે આગળ સ્વાધ્યાય 10.3ના જે દાખલા છે, એ યુલરનો જે સૂત્ર છે એના આધારે દાખલા ગણવાના છે. માટે અહીં આપણો જે સ્વાધ્યાય 10.2 છે એની સમજૂતી પૂર્ણ થાય છે, અને સ્વાધ્યાય 10.3 માટેની સમજૂતી પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવજો.